હે એવરીવન અસ્સલામુ અલૈકુમ। તો જો અત્યારે આપણી સવાર પડી ગઈ છે અને ઘરના કામકાજે થઈ ગયા છે અને અત્યારે છે ને ટીમાં પપ્પા ગયા હતા હુરુના વાળ કપાવવા। તો અમારા બધાય સારું આઈસ્ક્રીમ લઈ આવ્યા છે। લાલચ દીધી હતી અને જો એના વાળ જોઈ ગયો તમે। લાલચ એને દીધી હતી કે હાલ વાળ કપાવતો તને છે ને આઈસ્ક્રીમ લઈ દઈશ। પછી એકને લઈ દઈએ તો અમે એના છોકરાઓ છે ને અમારા સારું લઈ લઈને ગયે ને તો ભાઈ હું નહીં કહેતી કે ફાતેમા સારું આઈસ્ક્રીમ લઉં એવું કહેતી મમ્મી સારું બી કોણ લો હા પપ્પા ઈ કહેતા કે હા ઈ કે એવા મામા પપ્પા આઈસ્ક્રીમ લેવા લઈ ગયા ને તો કીએ છે પાછી કે મેં મમ્મી સારું લે લો તો પછી છે ને મારા પપ્પાએ ફેમિલી પેક જ લીધું અને આઈસ્ક્રીમ લઈ દીધી। હાલો બધા આઈસ્ક્રીમ ખાવા ને આપણે જો શાક બાફવા મૂકી આવ્યા છીએ। પપ્પા શાકે લઈ આવ્યા હતા મુરગીનું કીધું તો એ ગોશનું શાક લેતા આવ્યા છે। શાકે બાફવા મૂકી દીધું છે। હાઈસ હવે જો રંધાઈ ગયું પપ્પાને જમવાનું આપી દીધું છે અને અહીંયા જો મહેનત સવારના હું ને અક્ષા કરી છે જાણે થાક તો આ લોકોને જ લાગ્યો છે। જો અહીંયા એક પછી આ બે આ ત્રણ આ ચાર હજી એ કહીશ છે ને જો આ હવે એ બધાને એવી નીંદરું આવશે સાંજ લગી નીંદરું ઢસડશે જાણે બે ભાન ના પડ્યા હોય ડોકી ઊંચી ને જો ઓલો તો વળી સર્વરે છે આ તો અમારે આને તો કોણ જાણે શું મજા આવે છે। આ મારો છે ને બેરો છે સાંભળતો નથી મીંદડો પણ એને આ કુલરની બાજુમાં તો શું મજા આવે છે। આ કુલર મને લાગે છે ધ્રુજારી આવતી હશે કે શું કુલર જ્યારથી ચાલુ કરીને કુલરને જ અડીને સૂતો હોય। કુલર મૂકે નહીં આપણે કુલર અઠાડીને તો પાછી એની બાજુમાં વયું જાય। મારી લાડો સૂતા છે જો મુસ્કાન બેન આવી ગયા છે ઘરે ને આને જો મજા મોજ પડી ગઈ છે કેમ કે એની દીદી આવી ગઈ છે ઘરે। કોની દીદી છે? કિચકી દીદી આવ ગઈ ને હવે હે દેવરો દીદી આવ ગઈ ને મજા આવી દીદી તી મૂક કે ચલી ગઈ थी ને કે હવે ના જાયો કે दीदी मुझे ले जाइयो के तो ले जाऊंगी देखा दीदी मुझे ले जाइयो के दे वार कपाई વાત તો જો તો કેવો નકશો ફરી ગયો છે એનો મારા બી વાળ કપાય એને મુક્તિ નથી કાલની આવી ને ત્યારની કાલે આવ્યા હે એવરીવન। તો જો અત્યારે છે ને મોર્નિંગ થઈ ગઈ છે આપણી અને આપણે બેસી છીએ નાસ્તો કરવા માટે। મુસ્કાન જો કાલે આવી ગઈ છે અને ઉડીબેન રમે છે અને નાસ્તાની તૈયારી થઈ ગઈ છે। રોટલી અને ઈંડા ભુરજી આ બેનને નાસ્તો કરવો નથી કેમ કે એ હમણાં જ ઉઠી છે તો એને ખાલી ચા પીવી છે। એ ચા લવર છે એ એક જ ચા પીવે છે બાકી તો કોઈ ચા નથી પીતા। મુસ્કાન એ નથી પીતી ને હુરેનને થોડીક એક ચા ને દૂધ દઉં તો એ પી લઈએ પણ એમ દઉં તો પી લઈએ નકા પછી દૂધ દઉં તો ખાલી દૂધ પણ પી લઈએ છે। તો આજે તો મેં કીધું લાવ આપણે બ્લોગની થોડી ઘણી સ્ટાર્ટિંગ કરી કેમ કે આપણે છે ને તે થોડુંક આગળ એક બે ક્લિપ લીધેલી છે પછી તો કાંઈ આગળ કન્ટિન્યુ કર્યું નહોતું। મમ્મીના ઘરે હતી પણ પછી કાંઈ કન્ટિન્યુ નહોતું કર્યું। મમ્મીને એ લોકોએ કાલ આવી ગયા હતા સાંજે પછી મુસ્કાનને અમે લોકો રાતે ઘરે આવી ગયા ને અત્યારે જો નાસ્તો કરવા બેસી છીએ ગરમીના કારણે હવે નાસ્તો કરવા અત્યારે બેસી છીએ અને પછી છે ને આપણે આગળ મળીએ જોઈશું શું કરીએ અને શું નહીં। આજ તો કંઈક વિચાર છે કે કંઈક રેસીપી આપણે શેર કરીએ। હમણાં ઘણા ટાઈમથી કોઈ પણ રેસીપી શેર નથી કરી પણ હજી એ મને પણ ખબર નથી કે હજી શું બનાવવાનું છે ને શું નહીં। જે આવશે એ બનાવશું સારું કેમ કીધું છે કે હું મારી પસંદનું કંઈક લેતો આવીશ તો જે આવે એ બનાવશું આપણે। તો ચાલો પહેલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ને પછી આગળ મળી રોટી અને ઈંડા ભુરજી। તો ચાલો ખાવા માટે મુસ્કાન પણ મારી જેમ એને પણ શાક જોઈએ સવારમાં એટલે એમ તીખું જોઈએ। 4 રોટલી મીઠું મીઠું ના ભાવે એમ। મચ્છી આવી ગઈ છે કાંઈ બકાલામાં એવું સરખું જ હતું બધું તો લઈ આવ્યા છે। હવે એમાંથી છે ને તે આ બધીની ફ્રાય કરી નાખીશ અને એક બે અને આ ત્રણ આ મેં એકના 2 પીસ કર્યા છે ને આનું છે ને તે ઉપરનું માથું અઠાડી નાખ્યું છે એનું છે ને શાક કરી નાખીશ કેમ કે શાક એક સારું એક જ ખાશે તો થોડુંક એક રસું એટલે એમ કે થોડુંક આટલું શાક કરી નાખીશ બીજું નહીં। બાકી આ છે ને એની બધાને ફ્રાય કરી નાખશું ને ફ્રાય કરીશ ને તો એની અંદર થોડુંક છે ને તે મસાલો રાખીશ તો મને તો છે ને તે ફ્રાય મચ્છીનો મસાલો ને એ હાલે મને ચોખા ભેગી છે ને ભાવે મારું બચપનથી ફેવરેટ છે એટલે મને તો એ ચોખા ને મચ્છી હાલે એટલે ત્યારે મને શાક કે રોટલાની કાંઈ કે રોટલીની જરૂર ના પડે। આપણે જો અહીંયા તેલ મૂક્યું છે મેં કીધું સૌથી પહેલાં બધી મચ્છી ફ્રાય કરી લઈશ શાકની છે ને એને પણ જરા ફ્રાય કરી લઈશ અને પછી છે ને એ મને કીધું ને ફોન કર્યો ને કે મચ્છીનું તો મેં કીધું કોરા હોય ને તો એ લઈ લેજો પણ એ નથી તો એ આવી લઈ આવ્યા છે તો મેં કીધું ચાલશે ચાલો અત્યારે અરે આવી ગયા છે આપજો
નર આવ્યા ભેગી અડી કાઢીને પહોંચી જાય છે ને. તો ચાલો હવે રાંધવાનું એ કરવાનું. નર આવી ગયા છે એવા કંટાળા છે ને, રોજ અલગ અલગ ટાઈમે આવે છે, એકેય ટાઈમ ફિક્સ નથી હોતું. પેલો મચ્છી ફ્રાય કરી ત્યાં સુધી બાર ડોલું ટબને ભરાય, પછી પીવાનું ભરી લેશું, પછી કપડાએ થોડાક છે એ ધોઈ નાખશું. હળદર ને મીઠું નાખતા હોય, મીઠું છે ને હું તો શું કરું, જ્યારે મચ્છી આવે ને ત્યારે મલકનું નાખી દઉં, પછી ધોઈ નાખીને તોય પણ મચ્છીમાં મીઠાનું ભાગ હોય જ, એટલે હું છે ને તેલની અંદર જ ડાયરેક્ટ હળદર નાખું. પહેલેથી જ છે ને હું આવી રીતે જ કરું છું, તેલની અંદર ડાયરેક્ટ હળદર નાખી અને હવે છે ને બધી મચ્છીને ફ્રાય કરી લઈશ. અને પછી આપણે જે ચીરીક લસણ ને મરચાંની ભૂકીને ધાણા જીરું ને એનું મસાલું રેડી કરી અને એની અંદર મચ્છી અલટી પલટી કરી નાખશું તો મસ્ત મજાનો ટેસ્ટ આવી જાય. આપણે સૌથી પહેલાં મચ્છી ઉપાડશું. જો અહીંયા સાઈડમાં મેં ઘઉંનો લોટ લીધો છે, આમાં લોટમાં જરાક એક આમ ડીપ કરી અને પછી નાખવાથી ચોટે નહીં કોઈ દિવસ એમ. એવું થાય જ્યારે રેસીપી શૂટ કરવાનું પણ કરું ને તો ત્યાં પાણી એવો કથોરા ટાઈમે આવે. હવે અત્યારે છે ને કે પાણી આવ્યું ને તો વળી મારી રેસીપી શૂટ ના થાય, વળી પાણી ભરવામાં ને અહીંયા ને વાને ધ્યાન દેવામાં. જો અત્યારે અહીંયા શાકને આપણે વઘારી દીધું છે, હવે ઉકળી જાય એટલી વાર. આ હુરેનબેન માટે એક મચ્છી છે, અહીંયા છે ને તે મસાલાવાળી છે, આને આપણે ફ્રાય કરીને અને થોડુંક અહીંયા આનું મસાલું પણ છે. તો બસ આવી જ રીતે થઈ જાય છે. ઘણી વાર એટલું હું વિચારું સવારથી, એવી તો કેટલી ક્લિપ મારી એમને પડી છે કે હું છે ને સવારથી વ્લોગ સ્ટાર્ટ કરું, પછી એમ થાય કે બપોરે આપણે કંઈક રેસીપી ને ન્યૂ મજાની કંઈક શૂટ કરશું આપણે, પણ એવું કથોરા ટાઈમે વહેલા ફ્રી થઈ જાય તો વહેલું પાણી આવે. કોઈક દિવસ આપણે એમ કંઈક હાલો પાણીની વાટ જોઈ જઈને એમ થાય કે વહેલું પાણી ભરી લઈને તો મોડેકથી પછી રાંધવાનું કરશું, તો ત્યારે વહેલું પાણી ના આવે ને મોડું પાણી આવે. એક્ઝેક્ટ જ્યારે હું રાંધું ને ત્યારે જ પાણી આવે છે. તો ચાલો કોઈ વાંધો નહીં, આપણે બીજી વાર શેર કરશું ઇન્શાલ્લાહ. જે આપણે આવ્યા હતા ફરી પાછી હું છે ને તી સવારની આવી છું અહીંયા, એટલે સવારથી તો નહીં બપોરથી, કેમ કે કાલે આવી હતી. આપણે છે ને અહીંયા પાડોશી જૂના પાડોશી છે ને એને લગ્ન છે છોકરીના, તો કાલે માંડવો જાગરણ ને એ બધું હતું ને અત્યારે નિકાને જમવાનું, તો આપણે આવ્યા હતા તો જે જમીન આવતા રહ્યા છીએ. કાંઈ છે ને બ્લોગ શૂટ નહોતું કર્યું સવારનું, પણ તો પછી વળી મને યાદ આવ્યું કે લાવને આપણું આગલું એ થોડીક એક બે ક્લિપ પડી છે તો બ્લોગ કરીશું. જમીન આવતા રહ્યા છીએ ને હવે અક્ષાએ જો દુકાન ખોલી છે, તમને દેખાડું. જો આ અક્ષાબેને ખોલી છે દુકાન. અક્ષાબેન છાસ ને સોડા બનાવે છે. અક્ષા મારે ખાલી છાસ માં જલજીરા નાખજે, સોડા વાળી એ મને નહીં ભાવે તો સોડા બધું ભાવશે, બધું પીવું પડે. આજે જેવું બનાવી એવું જ પીવું પડે. બે અલગ અલગ વેરાયટી ની છાસ લીધી છે. મસાલાવાળી ને કાટ ઊભી રહે પછી મૂસું તો બાઈક લોલીપોપ ખોલી દેજો. હા ઈ મને દીધી હતી હમણાં ખોલવા, મારાથી ના ખોલી તો મેં દે દીદી ખોલી દી. હો મૂસુ આ જોઈએ બચ્ચા બન્યા છે લોલીપોપ વાત. આમ બધા જમીન આવતા રહે, એટલી ગરમી હતી આવી, પણ પછી વ્લોગ તો આવ ગરમીના કારણે એને મજા નથી આવતી. કટકા કટકા શું પછી છે ને જીરી જીરી શૂટ થાય છે અને પછી એમને પડ્યું રહી છે. એવી તો કેટલી મારી ક્લિપ પડી છે એમને શૂટ કરેલી, અહીંયાથી ના ગઈ ત્યારની. અક્ષા 2 દિવસ થઈ ગયા. જા માં મમ્મી આટા ફેરા કરે છે ને ઉરેને તો જો અહીંયા કેટલા ડૂચા ઉડાડ્યા છે. એ મેરી કલ્લુ કલ્લુ એ કલ્લુ કલ્લુ કે હું જવાબ જ ના દઉં તમને. તમે મને એમને મૂકીને વયા ગયા હતા ખાધા. આમાં છુલી છુલી નહીં એમાં અક્ષાબેન સોડા વાલી અક્ષા इसको तू हला तो उड़ाड़े की જરૂર. હું કેવાની જતી ગયો તું છે ને બોટલ ને ના આમ હલાવી વરી. રેલવે સ્ટેશન માં વેચે છે. હા હટ તો ઇન્સ્ટામાં વિડિયો નથી આવતા સ્ટેશન વાળી આંટી ઓલી પછાડે નહીં બધું. એ માં આ ઉભરાય છે અક્ષાબેન સોડા વાલી. મૌના આલુઆ સોડામાં ઉના આલુઆમાં એ આલો આલો. તું અક્ષા નુકસાન કરાવ ઘરના. આલે પાછું તને સોડા વેચવા દઈ ને તો તું અડધી અડધી સોડા તો ઢોરી નાખ. લાવ હાલો બધા છાસ સોડા પીવા. અલે મમ્મી રેક તો તમે કોની બોલાતા હવે અબુ તો છોટા ગલાસ અક્ષા બહુ વધારે મસાલા હે. હા એ તો મસ્ત ટેસ્ટી હે. એ બિલુઆ કરી જરા હલાઈએ ની હાલે હલા અરે હલાઈએ ઉભરાતી હતી આ ઉભરાણી હે દેખો તમારા બના હલા બહુ વધારે નાખ્યા અક્ષા મજા આવે એ સાઈડ મસાલા વાળી મસાલા તો કપાઈ ગયા.
જમીન પછી તો જો અમે મમ્મીને ઘરે સુઈ ગયા હતા. તો પછી સારું કઈ વાન તો ઈ આવીને સુઈ ગયા હતા, ઉરેને સુઈ ગઈ હતી, બધા સુઈ ગયા હતા. ને હવે અત્યારે 7:30 વાગ્યા. હવે ઘરે નીકળી છે. નીકળતા મુસ્કાન કે મારે પાણીપુરી ખાવી છે. જો અમે અહીંયા ઊભા છે, મુસ્કાન ગઈ છે પાણીપુરી ખાવા. અમારે કંઈક નાસ્તો તો કરવો છે, પણ મેં કીધું પાણીપુરી નથી ખાવી. મને એટલી બધી ફેવરેટ નહીં મારી પાણીપુરી. મને તો આમ હોય તો ખાઈ લેવાની એવી, બાકી એમ ફેવરેટ નહીં. તો વિચાર છે કે જો આમથી મુસ્કાન પાણીપુરી અહીંયા ખાઈ લઈએ ને એટલે જરાક આમ આગળ નીકળી કલ્યાણ ચોકમાંથી આપણે છે ને ઘૂઘરા ખાતા જશું. જો એવું વિચાર કરી છે. નકા પછી ઠીક ને આપણે બાજુમાં છે ને અમારે બાજુમાં માસી છે ને એ બધું એવું વેચે જ છે, ભૂંગળા બટેકા ને કઢી બટેટા ને. અહીંયા જઈને કંઈક નાસ્તો કરી લેશું આપણે. કાં ઉરું ચૂસણી તો કાઢોમાં એ હજી ઉઠી જ છે. આજ કેમ ફોનમાં ક્લિયરિટી નથી આવતી? નથી ખાવું ફાતેમાં? પાણીપુરી નથી ખાવી? કાં તો શું ખાવું છે એને? તો સાવરમાં ખાવા હતા. સાવરમાં શું કહેવાય? હે ફાતેમાં નથી ખાવું તારે? એને પપ્પા કે અત્યારે નહીં, કે હું પછી હમણાં બહાર નીકળીશ ને 8-9 વાગે તો ત્યાં છે ને લેતો આવીશ. અત્યારે આપણે ઘરે જાય છે. મુસ્કાન જો અહીંયા ઊભી છે. હવે તો અહીંયા ઘણી બધી રેકડીઓ નાસ્તાની ઊભી રહેવા માંડ્યું છે. આ સાઈડ સામે અહીંયા ગુલ્લાવાળા ભાઈ આ પેલે હું હતા ગુજરાતી જમાત ખાના આગળ. હવે અહીંયા આવી ગયા છે. સરસ હોય છે ને ગોલ. ચાલો મુસ્કાન બેને ખાઈ લીધું ને આપણે અહીંયા કલ્યાણ ચોકમાં આવી ગયા છીએ. અને સારું કે ઘૂઘરા ખાધા. અને મેં છે ને અહીંયા આવીને પ્લેન મારું ફેરવી નાખ્યું. હવે આપણે છે ને ઘૂઘરા નથી ખાવા, આપણે દાબેલી મંગાવી છે. તો દાબેલી આવે ને એટલે આપણે ખાઈ લઈએ. અહીંયા આપણે રિક્ષામાં જ બેઠા છે. ગરમી બહુ છે એના હિસાબે છે આ બધું મારું છે ને ઓલું થઈ ગયું છે, તતડી ગયું છે. ને આ બેન આવી ગયા છે વેફર ઉપર. કોણ જાણે શું થયું છે? આજ કેમેરામાં સરખા સીન જ નથી આવતા. હવે આવ્યું. લાવ જરીક સાફ કરી આમ કરતો ઉરુબેન ને કીધું તારે શું ખાવું છે? સારું પાછા ઘૂઘરા લઈ આવ્યો. મને કે ખા. મેં કીધું તમારા ઘૂઘરા ખવાય? તમે એના ઘૂઘરા એવા તીખા હોય, આપણે ધુવાણા નીકળી જાય. બપોરે આજે અપની ખાધી છે ને, વહેલું ખાઈ લીધું છે એટલે ભૂખ લાગી ગઈ છે.